નમસ્કાર, સમાચારો સાથે હું છું આપની સાથે વિકાસ મકવાણા। તો સુરતમાં મિનરલ વોટરના નામે ગંદો ખેલ ચાલી રહ્યો છે, જેનો પર્દાફાશ ગુજરાત ફર્સ્ટે કર્યો છે। જો તમે મિનરલ વોટરની ખરીદી કરો છો તો આ સમાચાર તમારે જોવા જરૂરી છે, કારણ કે મિનરલ વોટરના પ્લાન્ટમાં જે ખેલ ચાલી રહ્યો છે તેને સમજવો પણ જરૂરી છે। કારણ કે મિનરલ વોટરની જગ્યાએ ટાંકીનું પાણી ભરવામાં આવી રહ્યું છે, જેને તમે મિનરલ વોટર ગણો છો તે ખરેખર ટાંકીનું ગંદુ પાણી હોઈ શકે છે। સુરતમાં મિનરલ વોટરના જે સેમ્પલ લેવામાં આવ્યા તેમાં મોટો ખુલાસો થયો છે। 14 જેટલા ડ્રિંકિંગ વોટર પ્લાન્ટના સેમ્પલ લીધા અને આ 14માંથી 9 સેમ્પલ તપાસમાં ફેલ સાબિત થયા છે। 1 લીટર પાણીમાં કેલ્શિયમનું પ્રમાણ પણ ઓછું મળી આવ્યું। 1 લીટર પાણીમાં કેલ્શિયમની 10 ગ્રામ માત્રા હોવી જરૂરી છે। જેમના સેમ્પલ ફેલ થયા તેમની સામે ફરિયાદ દાખલ કરવાની કવાયત હવે શરૂ થઈ ચૂકી છે। તો ખુલ્લેઆમ ચાલતા ખેલ પાછળ કોણ જવાબદાર એ સૌથી મોટો સવાલ। શું સૌ કોઈની આમાં ચૂપકીદી છે? લાગતા વળગતા અધિકારીઓ તે વિભાગ બેરોકટોક રીતે આખો વેપાર ચાલી રહ્યો છે, લોકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે। લાયસન્સ વગર ચાલતા ગંદા પાણીના કારોબાર પર કેમ રોક લગાવવામાં નથી આવી રહી? 9 સેમ્પલ ફેલ થઈ ગયા અને હવે તેમની પર કાર્યવાહી ક્યારે થશે તે એક મોટો સવાલ છે। આવા પ્લાન્ટને આરોગ્ય વિભાગ કેમ સીલ નથી મારતું, એક સૌથી મોટો સવાલ અહીંયા ઉપસ્થિત થઈ રહ્યો છે। તો અનેક એવી એજન્સીઓ છે જે આવું પાણી વેચે છે મિનરલ વોટરના નામે, પરંતુ હકીકતમાં તે ગંદુ પાણી વેચી રહ્યા છે। તમને કહેવામાં આવે છે કે તમને મસ્ત ઠંડુ મિનરલ વોટર પાણી આપી રહ્યા છે, પરંતુ હકીકતમાં તે ગંદુ પાણી હોઈ શકે છે અને તેના કારણે ફૂડ ડિપાર્ટમેન્ટ દ્વારા સુરત કોર્પોરેશનના દરેક ઝોનોમાંથી અવારનવાર ખાદ્ય પદાર્થના આપણે નમૂનાઓ લઈ ફૂડ એનાલિસિસ માટે પબ્લિક હેલ્થ ડિપાર્ટમેન્ટમાં મોકલીએ છીએ। એ પ્રમાણે અમે મિનરલ વોટરના સેમ્પલ લેવામાં આવ્યા હતા, જેમાંથી 14 સેમ્પલ આપણે લીધા હતા અને લેબમાં મૂકેલા હતા। એમાંથી 9 સેમ્પલો જે ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડના ધારાધોરણ મુજબના હોવા જોઈએ એ ન હોવાથી એમની સામે આગળની કાર્યવાહી કરવામાં આવે છે। એની અંદર જે આપણે કેલ્શિયમની માત્રા 10 મિલીગ્રામ પર લીટર હોવી જોઈએ તેનાથી ઓછી માત્રા જાણવામાં મળી હતી। સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા શહેરમાં ચાલતા મિનરલ ડ્રિંકિંગ વોટર પ્લાન્ટ ઉપર તપાસ કરવામાં આવી હતી, જ્યાં અલગ અલગ ડ્રિંકિંગ વોટર પ્લાન્ટ પરથી લેવામાં આવેલા 14 પૈકીના 9 જેટલા પાણીના સેમ્પલો છે તે લેબ ટેસ્ટિંગ દરમિયાન સબ સ્ટાન્ડર્ડ જણાઈ આવ્યા છે, જેને લઈને આ તમામ 9 પ્લાન્ટ ધારકો સામે જે ફૂડ એજ્યુકેટિંગ કોર્ટ સમક્ષ ફરિયાદ દાખલ કરવાની જે તજવીજ છે તે હાથ ધરવામાં આવી છે। આપણે તસવીરો બતાવવાનો એ પ્રયાસ કરી છે કે સુરતમાં એક નહીં બે નહીં પણ આવા શહેરમાં અનેક ડ્રિંકિંગ વોટર પ્લાન્ટ ચાલી રહ્યા છે અને આ ડ્રિંકિંગ વોટર પ્લાન્ટની અંદર જે પ્રમાણે નીતિ નિયમોનું પાલન થવું જોઈએ તે કરવામાં આવતું નથી અને પરિણામે ખાસ કરીને વાત કરવામાં આવે તો જે પ્રમાણે 9 જેટલા સેમ્પલો ફેલ થયા છે અને આ 9 સેમ્પલોની અંદર કેલ્શિયમની જે માત્રા છે તે 10 ગ્રામ પ્રતિ લીટરે હોવી જોઈએ અને તે કેલ્શિયમનું પ્રમાણ છે તે ઓછું મળી આવ્યું છે, જે પાણી પીવાથી લોકોના આરોગ્ય સામે પણ છે તે સવાલ ઊભા થઈ શકે છે અને ખાસ કરીને તેઓના આરોગ્ય પર પણ તેની અસર પડી શકે છે તેવું સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગનું કહેવું છે। અને તે જ કારણ છે કે જ્યારે 14 પૈકીના 9 પ્લાન્ટ ધારકોના પાણીના સેમ્પલો ફેલ જણાઈ આવ્યા છે, ત્યારે આ તમામ પ્લાન્ટ ધારકો સામે હવે ફૂડ એજ્યુકેટિંગ કોર્ટ સમક્ષ જ્યારે ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે, ત્યારે જે સબ સ્ટાન્ડર્ડ જણાઈ આવેલા પાણીના સેમ્પલોને લઈને હવે દંડ સહિતની કાર્યવાહી છે તે કરવામાં આવશે। પરંતુ આપણે એક બાબત મહત્વની એ પણ જણાવી દઉં કે BIS છે તે જે પ્લાન્ટ ધારકો પાણી ઠંડુ કરીને વેચાણ કરે છે તેની પરમિશન આપતું નથી, પરંતુ શહેરમાં આવા અનેક પ્લાન્ટ છે તે ધમધમે છે, જે તંત્રની મીઠી નિગરાની હેઠળ છે તે ચલાવવામાં આવે છે। સુરતનો એક ઝોન હોય તો વાત અલગ છે, પરંતુ સુરતના તમામ ઝોનની અંદર આવા અનેક હજારો ડ્રિંકિંગ વોટર પ્લાન્ટ છે અને આ પ્લાન્ટ ઉપર કાર્યવાહી ક્યારે તે એક સવાલ ચોક્કસથી ઉપસ્થિત થઈ રહ્યો છે। ભૂતકાળની અંદર સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ તરફથી કાર્યવાહી છે તે કરવામાં આવી હતી, પરંતુ આ કાર્યવાહી માત્ર ને માત્ર કાગળ સીમિત રહી ગઈ હોય તે પ્રકારની સ્થિતિનું હાલ નિર્માણ થયું છે। પાણી છે તે લોકોની પ્રાથમિક જરૂરિયાત છે અને આ પાણી
ની અંદર ક્યાંક જે ડ્રિંકિંગ વોટર પ્લાન્ટ ધારકો દ્વારા જે કેલ્શિયમનું પ્રમાણ ઓછું આપવામાં આવે છે, ખાસ કરીને ચિલ્ડ પાણી આપવા માટે તેઓ TDS છે તે ઓછું પ્રમાણ કરવામાં આવતું હોય છે અને તેના કારણે જે પાણી છે તે વધુ ઠંડુ હોય છે, જે લોકોના આરોગ્ય માટે ખૂબ જ હાનિકારક સમાન સાબિત થઈ શકે છે. એટલે સુરત મહાનગરપાલિકા દ્વારા આગામી દિવસોની અંદર આ પ્લાન્ટ ધારકો સામે પણ કાર્યવાહી થાય તેવી પણ હાલ લોકમાંગ ઉઠી રહી છે. કેમેરામેન અક્ષય વાટે સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત. તો આજ અંગે વધુ જાણકારી આપશે અમારી સાથે રાકેશ લાઈવ જોડાઈ ગયા છે. રાકેશ, આખું આ કૌભાંડ કેવી રીતે ચાલતું હતું અને કેવી બેદરકારી આ લોકોએ દાખવી જેના કારણે 14 માંથી 9 સેમ્પલ ફેલ ગયા છે? આ પ્લાન્ટ માત્ર હમણાંથી નથી પરંતુ વર્ષો વર્ષથી ચાલી આવ્યા છે, પરંતુ તંત્રની મીઠી નિગરાની હેઠળ આ પ્લાન્ટ છે તે બે રોકટોક હાલ ધમધમી રહ્યા છે. ખાસ કરીને જે મિનરલ ડ્રિંકિંગ વોટર પ્લાન્ટ ચલાવવા માટે BISની મંજૂરી જરૂરી હોય છે અને BISની મંજૂરી વિના આ પ્લાન્ટ ચલાવી શકાય નહીં, પરંતુ સુરત શહેરમાં આવા અનેક પ્લાન્ટ ધારકો છે કે જ્યાં BISના નિયમોને નેવે મૂકી અને ગલીએ શેરીએ આ પ્લાન્ટ છે તે ચલાવવામાં આવી રહ્યા છે. જેમાં ખાસ કરીને BISની મંજૂરીની વાત કરવામાં આવે તો BISના નિયમો અનુસાર છે તે પ્લાન્ટ ધારકો ચિલ્ડ કરેલું પાણી એટલે કે ઠંડુ કરેલું પાણીનું વેચાણ કરી શકતા નથી, પરંતુ તેમ છતાં સુરત શહેરમાં 90% પ્લાન્ટ ધારકો છે તે ચિલર મશીન છે તે પોતાના પ્લાન્ટમાં મૂકે છે અને એ ચિલર મશીન થકી પાણી છે તે ઠંડુ કરવામાં આવે છે, જેને ઊંચા સેલ્સિયસ ડિગ્રી સુધી લઈ જવામાં આવે છે. ઊંચું TDSનું પાણી છે તે વેચાણ કરવામાં આવે છે, જે ઠંડુ પાણી પીવાથી લોકોના આરોગ્ય સામે પણ જોખમ ઊભું થઈ શકે છે, કારણ કે આ પ્રકારનું ઠંડુ પાણી પીવાથી લોકોના સાંધાના દુખાવો તેમજ હાડકાના રોગ અને ચામડીના રોગ થવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે. સાથે જ જે પ્લાન્ટ ધારકો જે પાણીનું વેચાણ કરે છે ત્યારે કેટલાક નીતિ નિયમોનું પાલન કરવાનું હોય છે, જેમાં સૌપ્રથમ જે પ્લાન્ટની અંદર જે સ્ટોરેજ ટેન્ક આવેલી છે જે પ્લાસ્ટિકની હોય છે, જે બિલકુલ પણ જે BIS જે આ ટેન્કને મંજૂર કરતી નથી અને સ્ટેનલેસ સ્ટીલની ટેન્ક જ છે તે ઉપયોગમાં લેવાની હોય છે, પરંતુ આ તમામ મોટા ભાગના પ્લાન્ટની અંદર તમને જોવા મળશે તો પ્લાસ્ટિકની ટેન્કની અંદર પાણીનો સંગ્રહ કરવામાં આવે છે. સાથે જ જે પાણીની નલિકા હોય છે પાણીની નલિકા પણ સ્ટેનલેસ હોવી જરૂરી છે, પરંતુ આવા કોઈ નીતિ નિયમોનું પાલન કરવામાં આવતું નથી. ત્યાં સુધી કે જે પ્લાન્ટ પર કામ કરતા કર્મચારીઓને ગમબૂટ સહિતનું જે સૂટ છે તે આપવાનું હોય છે, પરંતુ કોઈ પણ પ્રકારની આ નીતિઓનું ચોક્કસ રીતે પાલન થઈ રહ્યું નથી, જે બતાવે છે કે સ્થાનિક તંત્ર અને ખાસ કરીને BISના અધિકારીઓની પણ આ પ્લાન્ટને લઈને ક્યાંક જવાબદારી બને છે, પરંતુ અધિકારીઓના આંખ આડા કાનની નીતિ સામે આ વર્ષોથી જે ડ્રિંકિંગ વોટર પ્લાન્ટનો જે ગોરખ ધંધો છે તે ચાલી આવ્યો છે. લોકોની જે પીવાના પાણીની પ્રાથમિક જરૂરિયાત છે અને લોકો ખાસ મિનરલ ડ્રિંકિંગ વોટર પીવાનો આગ્રહ રાખતા હોય છે, પરંતુ તેઓને ખ્યાલ પણ હોતો નથી કે જે ડ્રિંકિંગ વોટર તેઓ પાણી પીવે છે પરંતુ તેમાં કેટલી ગુણવત્તા છે તે એક મોટો સવાલ છે. હવે જોવાનું એ રહે છે કે જ્યારે સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા માત્ર જે સેમ્પલો લઈને જે કાર્યવાહીના નામે માત્ર કાગળ સમિત જે કામગીરી કરી છે, પરંતુ ભવિષ્યની અંદર આગામી દિવસોની અંદર કઈ રીતની કાર્યવાહી કરવામાં આવશે તે એક મોટો સવાલ છે. તો સાથે જ BISના અધિકારીઓ શા માટે આ પ્લાન્ટોની અંદર સમયાંતરે તપાસ કરતા નથી, શા માટે આવા પ્લાન્ટોને છૂટો પરવાનો છે તે આપી દેવામાં આવ્યો છે, તેના કામગીરી સામે પણ એક સવાલ ઉભા થઈ રહ્યા છે. એક બે નહીં પરંતુ સુરત જ નહીં પરંતુ ગુજરાતભરની અંદર આ પ્રમાણે હજારો જે ડ્રિંકિંગ વોટર પ્લાન્ટ ચાલે છે. જો આ ડ્રિંકિંગ પ્લાન્ટની અંદર જો તપાસ કરવામાં આવે તો BISના તમામ નીતિ નિયમોનું ધરાર ઉલ્લંઘન છે તો મળી જ આવે, પરંતુ લોકોના આરોગ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા હોય તે વાતને પણ નકારી શકાય તેમ નથી. પરંતુ સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે માત્ર પોતાની જે પ્રાથમિક જે કામગીરી બતાવવા પૂરતી કામગીરી કહી શકાય તે કરી છે, કારણ કે માત્ર સુરત શહેરની અંદર શું 14 જ પ્લાન્ટ ધારકો છે? આવા તો અનેક પ્લાન્ટ ધારકો છે. શા માટે આ પ્લાન્ટ ધારકોના ત્યાંથી જે સેમ્પલો લેવામાં ના આવ્યા? જો આ પ્રકારની તપાસ કરવામાં આવે તો હજી મોટા ખુલાસા થવાની શક્યતાઓ પણ હાલ રહેલી છે, પરંતુ કહેવાય છે ને કે તંત્રએ માત્ર પોતાની AC ઓફિસમાં બેસી અને કાગળ પર કામગીરી કરવી છે, નહીં કે લોકોના આરોગ્યની ચિંતા કરવી છે. બસ એ જ કારણ છે કે આ 14 પૈકીના 9 પ્લાન્ટ ધારકોના સેમ્પલ છે તે ફેલ જણાઈ આવ્યા છે, ત્યારે માત્ર દંડની કાર્યવાહી કરી હવે તંત્ર આ કેસની અંદર સંતોષ માની લેવાની છે. જી
બિલકુલ આભાર રાકેશ, તમામ જાણકારી આપવા બદલ. તો સીધા જ લોકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે. આવું પાણી પીવાથી અનેક પાણીજન્ય રોગ લોકોને થઈ શકે છે. સાંધાની સમસ્યા આવી શકે છે, ચામડીના રોગ થઈ શકે છે. આ બધી જ બાબતની જાણકારી હોવા છતાં પણ અહીંયાનું સ્થાનિક પ્રશાસન, વહીવટી તંત્ર, આરોગ્ય વિભાગ જાણે કે આંખો બંધ કરીને બેઠું છે. અધિકારીઓને ઓફિસમાંથી બહાર નીકળવું નથી, કારણ કે કેટલાક એવા ભ્રષ્ટ અધિકારીઓ હોય છે જેમને આ બધો હપ્તો મળી જતો હોય છે. આવા અનેક એવા ડ્રિંકિંગ પ્લાન્ટ ચાલી રહ્યા છે. કેમ તેની સામે તવાએ બોલાવવામાં નથી આવતી? કેમ તેમની સમયાંતરે તપાસ કરવામાં નથી આવતી? સમયસર જો તેમના સેમ્પલ લેવામાં આવે પાણીના, તો જ ખ્યાલ આવે કે ખરા અર્થમાં ગંદુ પાણી લોકોને પીવડાવી રહ્યા છે કે પછી ખરા અર્થમાં મિનરલ વોટર આપવામાં આવી રહ્યું છે. ઘણા બધા લોકો આનો ઉપયોગ કરતા હોય છે. ઘણા બધા એવા લોકો પણ છે કે જે એકલા રહેતા હોય છે ત્યારે પણ આ રીતે મિનરલ વોટરની બોટલ મંગાવતા હોય છે, અથવા તો કોઈ પ્રસંગ હોય ત્યારે પણ મોટો ઓર્ડર મિનરલ વોટરનો આપવામાં આવતો હોય છે. પરંતુ તમારા આ લગ્ન પ્રસંગ સમયે કે કોઈ પણ સમયે જ્યારે તમે આવી બોટલ મંગાવો છો, કદાચ તે ગંદુ પાણી પણ હોઈ શકે છે. કારણ કે સુરતમાં અહીંયાના તંત્રે એક સાથે 14 એવા વોટર પ્લાન્ટના સેમ્પલ લીધા. 14 પ્લાન્ટમાંથી 9 સેમ્પલ ફેલ જાય છે. એનો મતલબ કે 60% વધારે પણ અહીંયા સેમ્પલ ફેલ થયા છે. તે મામલે કાર્યવાહી થવી